તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાય મજામાં છો? તો રામ રામ ને સીતારામ બધાને માતાજી હવના હારાવાના ઘરે ને અત્યારે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગયેલી છે. તો બધાને ગુડ મોર્નિંગ ને બાપા સીતારામ બધાને. તો તમારું બધાનું એક અમારા નવા વ્લોગની અંદર બધાનું હાર્દિક હાર્દિક સ્વાગતમ છે. ને અત્યારે મસ્ત મજાનું શાંત વાતાવરણ થઈ ગયેલું છે. ને આપણે 2-3 દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા. તો આપણે નાનું અમથું એક રીઝન હતું, પ્રોબ્લેમના લીધે આપણે 2-3 દિવસથી વ્લોગ નહોતા આવતા. ને હવે આપણે આજથી ડેલી વ્લોગ આપણે કરવાના છે. તો તમે બધા થોડો સાથ અને સપોર્ટ બધા આપજો. આપણે હવે ડેલી વ્લોગ કરશું. ને અત્યારે પણ આપણે ખેતરમાં છીએ. અત્યારે મસ્ત મજાનું શાંત વાતાવરણ થઈ ગયું છે, તમે બધા જોઈ શકો છો. અને અત્યારે શ્રાવણ મહિનો ઘણા દિવસથી ચાલુ થઈ ગયો છે. ને મેં અમારે વાડીએ કોઈ બીલીપત્રાનું મોટું જબર ઝાડ હતું. તો શ્રાવણ મહિનો હોય ને એટલે બીલીપત્ર છે ને ભોળાનાથને બધા ચડાવવા જતા હોય છે. હું તો નથી જતો, પણ મારા દાદાની બધા બીલીપત્ર ચડાવવા જતા હોય છે. શ્રાવણ મહિનો હોય ને એટલે જો આ મોટો જબર વૃક્ષ છે. તો શ્રાવણ મહિનામાં છે ને આખો મહિનો મારા દાદા છે ને એકટાણું કરે અને બીલીપત્રને એવું બધું ભોળાનાથને સવારમાં ચડાવવા જતા હોય છે. આપણે જ નહોતા જતા, મારા દાદાની બધા જતા હોય છે. ને અત્યારે પાછું એવું છે કે આપણે ઘરે કોઈ છે નહીં ને એ બધા ગયેલા છે આપણી વાડીએ. તો આપણે તો બધું શું ઘરે એકલા છીએ ને આપણે જવાનું છે વાડીએ, પણ અત્યારમાં નથી જવાનું, થોડુંક મોડું જવાનું છે. એ બધા સિંગને એવું બધું અમારે ઘરેથી થોડીક દૂર આગેવાડી છે ને સિંગને એવું બધું પારવા ગયેલા છે. અમારે સિંગને એવું બધું પારવા જવાનું છે, પણ થોડીક વાર છે. તો અત્યારે તો હું ઘરે એકલો છું ને જુઓ લીંબોડી અને જમરૂખડીના બે નાના વૃક્ષ છે. ને અત્યારે તો મસ્ત મજાની આપણી વાડીની દેખાઈએ, આપણી વાડીની બધી સિંગ છે. ને આપણે અમારા ઘરની બાજુમાં છે ને એક વાડી આવેલી છે, ને બીજી 2 વાડી છે ને એ થોડીક દૂર આવેલી છે. તો આજ મારી મમ્મીની બધા છે ને ઘરેથી થોડીક દૂર આગેવાડી આવેલી છે ને ના ગયેલા છે પારવાને એવું બધું સિંગને એવું પારવા ગયેલા છે. તો સવારમાં મોર દરરોજ ઘરે સણવા આવે છે, એ તમે બધા જોઈ શકો છો. પાછું આપણે હવે જવાનું છે મારી મમ્મીને ને બધાને લેવા, કેમ કે એ વાડીએ આગી વાડી છે તો લેવાને બધું જવાનું હોય. કેમ કે ઘરનું કામ છે ને ઘરે કોઈ ન હોય ને ઘરનું કામ ને એવું બધું મારે કરવું પડે છે. તો ઘરનું કામ બધું કરતા હતા ને અત્યારના સાંજના 5 વાગી ગયા હતા ને તો પાછું મારી મમ્મીને બધાને મારે લેવા જવાનું હોય છે. કેમ કે ઘરથી ઘણી બધી દૂર આગેવાડી છે ને તો લેવા જવાની છે. તો અત્યારે પાછું અમારા મમ્મીને બધાને લેવા જઈશ, કેમ કે ઘણી આગેવાડી હોય ને તો લેવા જવું પડે. ને ઘરે કોઈનો ને એ દિવસે બધું ઘરનું કામ મારે કરવાનું હોય છે. માલને નીરવાનું પાવાનું ને બધું કરવાનું હોય. એવું બધું કામ તો આજે રેડી થઈ ગયું છે. તો અત્યારે પાછું હું મારા મમ્મીને બધાને લઈ આવું. તો તમે પાછા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે હું જઈશ મારી મમ્મીને બધાને લેવા. ત્યારે જતા પહેલાં ત્યાં જોવો કે અમારા ઘરની ઉપર ત્યાં મસ્ત મજાનો વરસાદ આવે એવું વાદળું ચડી ગયેલું છે, એ તમે જોઈ શકો છો. અહીંયા વાદળું ચડેલું છે ને અહીંયા આપણે તો જતો હતો હું વાડીએ. તો રસ્તામાં જેનિસને જઈને બધા કંટોલા ગોતવા આવી ગયેલા હતા, એ તમે જોઈ શકો છો. તો તમે જલ્દી આ વિડીયોમાં 100 કમેન્ટ કરી નાખો ને તો તમને કંટોલાનું શાક બનાવીને દેખાડશું અમે. તો તમે જલ્દી કમેન્ટ કરો. ને અત્યારે મસ્ત મજાનું શાંત વાતાવરણ છે, તમે જોઈ શકો છો. ને આ લોકો જો હજી કંટોલા ગોતે જ છે. તો આ લોકો બધા કંટોલા ગોતતા હતા ને એને કંટોલા ગોતવાની કેવી મજા આવી તમને? બહુ મજા આવી. અમને થોડોક સપોર્ટ આપજો. તો થોડોક સપોર્ટ કરજો એવું કહે છે. તો તમે બધા થોડો સપોર્ટ કરો અમને. 5 કિલો તરબૂચ મોકલાવું મારા કલેજા. અને પછી પાછું આપણે જવાનું હતું વાડીએ મારી મમ્મીને બધાને લેવા. તો હવે જઈએ છીએ મારી મમ્મીને બધાને લેતા આવશું. તો અત્યારે હું જઈ રહ્યો છું મારી વાડીએ, કેમ કે મારી મમ્મીને બધા વાડીએ હતા તો વાડીએ જવાનું હતું. તો તમે જોઈ શકો છો કે આપણે જઈએ છીએ વાડીએ. ને અત્યારનું તમે વાત કરો ને તો મસ્ત મજાનું વાતાવરણ છે. અત્યારનું વાતાવરણમાં કાંઈ ના ઘટે એ તમે બધા જોઈ શકો છો. તો આપણે ધીમે ધીમે જઈએ છીએ ગાડી લઈને વાડી, કેમ કે ઘણી વાડી દૂર આવેલી છે તો ગાડી લઈને જવું પડે. કેમ કે ઘણી બધી ઘરેથી દૂર વાડી છે અમારી, તો અમે જઈએ છીએ ગાડી લઈને અમારી વાડી તરફ. એ તમે બધા જોઈ શકો છો. ને અત્યારની વાત કરું તો વાદળા થઈ ગયેલા છે ઘણા બધા, જો કે વરસાદ આવે એવું માહોલ અત્યારનું છે, એ તમે બધા જોઈ શકો છો. તમે વિડીયોમાં પાછા કન્ટિન્યુ રહેજો. તો
પછી પૂગી ગયા હતા અમે અમારી વાડીએ ને અહીંયા આપણું હથિયાર પડ્યું છે ને અહીંયા અમારી મમ્મીની બધા પારે છે ને આપણું હથિયાર અહીંયા પડ્યું તો આપણે આપણું હથિયાર લઈ લીધું છે અને પછી આપણે પણ ઘડીક વાડીને પારવા જવાનું છે. ફૂલ બાકાજી બોલાવવાની છે તો આપણે જઈએ છીએ પાછા ઘડીક પારવા. ને અત્યારનો વાડીનો નજારાની વાત કરું તો મસ્ત મજાની શાંત વાતાવરણ છે અત્યારનું અને પંખા પણ મોટા મોટા છે. તો જઈએ છીએ પારવા, તમે પાછા રહેજો કન્ટિન્યુ. પછી આપણે ફૂલ બાકાજી બોલાવી દીધી ઘડીક વાડીની અંદર. આવેલા હતા અમારી વાડીએ ને વાડીએ બધું કામ હતું થોડુંક પારવાનું બાકી રહી ગયું છે ને પછી અત્યારે જો સાંજ પડી ગઈ છે તો પછી જવાનું છે હવે ઘરે. ને અમારી વાડી કંઈક સાંજ પડે ને તો કંઈક આ રીતના મસ્ત મજાની મોસમ થઈ જાય છે તો હવે અમે જઈશું પાછા ઘરે. અત્યારના 6:30 થઈ ગયા છે ને આપણને લાગી ગયેલી ઘણી બધી ભૂખ. તો કાંઈ હતું નહીં ઘરે તો સેવડો બનાવેલો હતો તો જો નાસ્તો કરીએ છીએ કેમ કે ભૂખ લાગે તો નાસ્તો તો કરવો પડે. જો સેવડો ખાઈએ છીએ અત્યારે.